સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે મહાઉત્સવ ઉજવવામાં આવ્યો। સાળંગપુરથી આ સમાચાર, જ્યાં કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે મહોત્સવ ઉજવાયો। હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ સાથે જ આજે દાદાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો। લાખો હરિભક્તોએ અન્નકૂટના અનેરા દર્શન કર્યા। આ સાથે જ આજે વહેલી સવારથી જ દાદાના દરબારમાં મેળો જામ્યો। ભક્તોનું માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું। સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે મહોત્સવની ઉજવણી, જ્યાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજે દાદાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો। આ સાથે જ લાખો હરિભક્તોએ અન્નકૂટના અનેરા દર્શન કર્યા। આજે વહેલી સવારથી જ દાદાના દરબારમાં મેળો જામ્યો। ભક્તોનું માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું। હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે મહોત્સવની ઉજવણી। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આજે શનિવારને હનુમાન જયંતિનો સંગમ છે, ત્યારે આપણે અભિષેકના વગેરે દર્શન કર્યા। ત્યારબાદ અત્યારે જે 56 ભોગ દાદાને ધરાવવામાં આવ્યો છે, એ અહીંયા 56 ભોગ તૈયાર કરી અને સુવર્ણ વાઘાએ જડિત અલંકાર ધારણ કરીને દાદા આજે 56 ભોગ આરોગી રહ્યા છે। એના દર્શન કરીને હરિભક્તો ખૂબ આનંદિત થઈ રહ્યા છે। જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિષ્ટ તિહુ લોગ ઉજાગર। જ્યારે આજે હનુમાન જયંતિના તહેવારે જ્યારે સાળંગપુરની અંદર તમે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેના દ્રશ્યો છે કે જે ઘોડાપુર કહેવાય, જેને ઘોડાપુર ઉમટી પડ્યું હોય ત્યારે જે દ્રશ્યમાં દેખાય છે કે હૈયું દળાતું હોય એવા દ્રશ્ય છે। જ્યારે સાળંગપુરની અંદર લાખોની સંખ્યામાં જે આજે મંદિર પરિસરની ખૂબ જ સારી વ્યવસ્થા છે કે ભોજનની વ્યવસ્થા છે, ઉતારાની વ્યવસ્થા છે, ત્યારે પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે જે આ હરિભક્તો છે ત્યારે આજે દર્શન કરી અને ધન્યતા અનુભવી છે લાખોની સંખ્યામાં। મંતવ્ય ન્યૂઝ, હરેશ પડગીર, સાળંગપુર।